આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે 76મા પ્રજાસત્તાક પર્વની નખત્રાણા ખાતે થયેલી જિલ્લા કક્ષાની ઉજવણીને આવરી લેતો રેડિયો અહેવાલ. દેશભરની સાથે આજે સરહદી કચ્છ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન સાથે જોશભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ નખત્રાણા ખાતે યોજાયો હતો. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ રામાણી ગ્રાઉન્ડ ખાતે તિરંગો લહેરાવીને કચ્છની ખમીરવંતી પ્રજાને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ પ્લાટૂનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં કલેક્ટરે જણાવ્યું કે હિંમતવાન મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર ત્રિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું. સમગ્ર કચ્છ જિલ્લા વહીવટી તંત્ર વતી હાર્દિક સ્વાગત કરું છું અને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવું છું. આજે પ્રજાસત્તાક દિવસ પર આપણા દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાવી ધન્યતાની લાગણીને અનુભવું છું. ખમીરવંતા કચ્છીઓ અને કચ્છની આ ભૂમિને હું નમન કરું છું. શ્રી અરોરાએ વધુમાં ઉમેર્યું કે કચ્છ જિલ્લો રાજ્યના વિકાસ મુગટમાં ધ્રુવ તારા સમાન ચમકી રહ્યો છે. વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિકાસ યાત્રામાં કચ્છનું વિશેષ યોગદાન છે. હસ્તકળા, પ્રવાસન, ઉદ્યોગ, ખેતીવાડી સહિત અનેક ક્ષેત્રમાં કચ્છ જિલ્લો અગ્રેસર બન્યો છે. અફાટ રણ, દરિયો અને ડુંગરોની ધારનો અનેકો ત્રિવેણી સંગમ ધરાવતી આ ભૂમિ ભારત તથા દુનિયાના ફલક પર ધ્રુવના તારલાની જેમ ચમકી રહી છે. ભૂકંપ પછી બેઠો થયેલો કચ્છ જિલ્લો આજે ગુજરાતના વિકાસ મુગટમાં અલગ સ્થાન ધરાવે છે, જે ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે. આપણા ગુજરાતમાં 100 વિકાસના કાર્યમંત્રના કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે. વિકાસની ગતિ સાથે તાલ મિલાવતો કચ્છ જિલ્લો અનેક આપત્તિને અવસરમાં પલટાવી સૌથી ઝડપી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે. કચ્છમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડામાં પણ કચ્છની પ્રજા સરકારની સાથે ખડે પગે ઊભી રહીને ઝીરો કેઝ્યુઅલ્ટી અને મિનિમમ લોસના ધ્યેયને સાકાર કર્યો છે. ઔદ્યોગિક વિકાસ હોય કે હસ્તકલા, પોર્ટ, પ્રવાસન કે પછી ખેતી ક્ષેત્રે, તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી કચ્છ અવિરત દોડી રહ્યું છે. રણોત્સવ ગુજરાતનું તોરણ બની ચૂક્યો છે, જેનાથી સફેદ રણનો વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે. અહીં આવતા લાખો પ્રવાસીઓ થકી વિકાસ થયું છે. હસ્તકલા ઉદ્યોગ, હોટલ ઉદ્યોગ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સહિત અનેક ક્ષેત્રે નવી રોજગારીનું નિર્માણ થયું છે. કચ્છમાં ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ વિકાસ થઈ રહ્યું છે, ત્યારે કચ્છના 3 પ્રવાસન સ્થળો વિવિધ સન્માનના હકદાર બન્યા છે, જેમાં UNWTO દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ, યુનેસ્કો દ્વારા દુનિયાના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમનો સમાવેશ તથા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. જિલ્લા સમાહર્તાએ જણાવ્યું કે એક સમયે દુષ્કાળનો જિલ્લો ગણાતો કચ્છ આજે 100% નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે. પિયતની સગવડના કારણે કચ્છે ખેતી ક્ષેત્રે પણ કાઠું કાઢ્યું છે. દુકાળ જિલ્લો ગણાતો કચ્છ જિલ્લો આજે 100% નળ જોડાણ ધરાવતો જિલ્લો બની ગયો છે. પિયતની સગવડના કારણે કચ્છે ખેતી ક્ષેત્રે પણ પ્રગતિ કરી છે. કચ્છની કેસર, દાડમ, ડ્રેગન ફ્રૂટ, ખારેક વગેરેની વિદેશમાં નિકાસ થાય છે. 425 વર્ષનો સોનેરી ઇતિહાસ ધરાવતી કચ્છી દેશી ખારેક GI ટેગ માન્યતા મેળવનાર કૃષિ પેદાશ બની છે. કચ્છ જિલ્લો રાજ્ય સરકારના સહયોગ તથા ખેડૂતોની મહેનત થકી બાગાયતના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે. પશુપાલનની વાત કરતા તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના પ્રયાસોના કારણે કચ્છની બન્ની ભેંસ, ખારાઈ ઊંટ, કચ્છી સિંધી અશ્વને અલગ ઓલાદ તરીકેની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે, જેનાથી પશુઓની વેચાણ કિંમત વધતા માલધારીઓને આર્થિક ફાયદો થયો છે. પશુપાલન ક્ષેત્રે પણ કચ્છ અગ્રેસર છે. કચ્છ જિલ્લો દૈનિક 21 લાખ લીટર દૂધ ઉત્પાદન કરે છે. રાજ્ય સરકારના પ્રયાસના કારણે કચ્છની બન્ની ભેંસ, ખારાઈ ઊંટ, કચ્છી સિંધી અશ્વ
રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેમણે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે થઈ રહેલા વિવિધ કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત લાઇવલીહુડ મિશન નેજા હેઠળ રાજ્યની 12,000થી વધુ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપીને પ્રાકૃતિક કૃષિ સખી તૈયાર કરવાનું મિશન ચાલી રહ્યું છે. કચ્છમાં વર્તમાન સમયમાં 46,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈ ચૂક્યા છે. ઉત્તમ વ્યવસ્થા, ઉત્તમ સ્વાસ્થ્ય ધરાવતા લોકો દેશ અને રાજ્ય માટે સાચી મૂડી સમાન છે. સમગ્ર રાજ્યમાં 1,15,00,000 વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકારની વિશિષ્ટ પહેલ અંતર્ગત સમગ્ર રાજ્યમાં 1.15 કરોડ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય બન્યું છે. મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એસડીજી ઇન્ડેક્સ જાહેર થયેલા રિપોર્ટમાં ગુજરાતે આરોગ્ય સુખાકારીની શ્રેણીમાં સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યો છે. જિલ્લા કલેક્ટરે શિક્ષણ ક્ષેત્રે હાથ ધરવામાં આવેલ પ્રકલ્પો અંગે પણ માહિતી આપી હતી. શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત એ ગુજરાત સરકારનો સંકલ્પ છે. આ સંકલ્પને સિદ્ધ કરવા માટે રાજ્યમાં અનેકવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવા પ્રકલ્પ થકી વિશ્વ બેંકનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મહત્વની સાબિત થઈ છે. સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો શુભારંભ કરાવ્યો છે, જેનો લાભ કચ્છ સહિત સમગ્ર રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ જેટલા વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ મારફતે અપાતી સેવાઓ અને સુવિધાઓ અંગે જાણકારી આપી હતી. અંત્યોદય વિચારને ચરિતાર્થ કરતા સરકારે વંચિતો, ગરીબોની અને પીડિતોની દરકાર લીધી છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકાસમાં જેની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે તેવા શ્રમિકો માટે સન્માન પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. શ્રમિકોના આરોગ્યને પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ હેતુથી શ્રમિકોની પ્રાથમિક આરોગ્ય તપાસ માટે ધન્વંતરી રથ કાર્યરત છે. રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને 23 પ્રકારની ગંભીર ઇજાઓમાં ₹3 લાખની મર્યાદામાં આર્થિક સહાય પણ આપવામાં આવે છે. સામાન્યમાં સામાન્ય માનવીને શક્ય એટલા વધુ ને વધુ મદદ થવું એ જ સુશાસન માટે રાજ્યના વિવિધ પ્રકલ્પો જેવા કે સ્વાગત ઓનલાઈન, સેવા સેતુ, ગરીબ કલ્યાણ મેળા કાર્યરત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીનો કાર્યક્રમ સાકાર કરતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં એક સાથે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો, જેમાં આપણા જિલ્લાની ગાંધીધામ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં અગ્રેસર ગુજરાતે 30 ગીગાવોટથી વધુની ક્ષમતા હાંસલ કરી છે, જેમાં કચ્છ જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે, તેમ શ્રી અરોરાએ જણાવ્યું હતું. અન્ય ક્ષેત્રોની જેમ ગુજરાત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પણ અવ્વલ રહ્યું છે. ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં પવન ઉર્જા, સૌર ઉર્જા, જળશક્તિ આધારિત ઉર્જા અને જૈવ ઉર્જા એમ મળીને કુલ 30 ગીગાવોટથી વધુની ક્ષમતા હાંસલ કરી સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. આ કામગીરીમાં પણ આપણો કચ્છ જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે. પ્રજાસત્તાક પર્વ એ નવા વિચારોનો સંચાર કરતું રાષ્ટ્રીય પર્વ છે, ત્યારે દરેક નાગરિક કર્તવ્યોનું પાલન કરવાના શપથ લઈ આ વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે તેવો અનુરોધ શ્રી અરોરાએ કર્યો હતો. ગરીબો, પીડિતો, શોષિતો, વંચિતો સુધી વિકાસના ફળ પહોંચાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે ગુજરાતને વિકાસનું પર્યાય બનાવવા પાછળ મૂળભૂત રીતે સરકારનું બહુઆયામી આયોજન અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો છે. એટલે આવો આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતના નિર્માણ માટે, વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે આપણું શ્રેષ્ઠ યોગદાન આપ્યું. પ્રજાસત્તાક દિવસ એટલે 26મી જાન્યુઆરી દેશની આત્મનિર્ભરતા, સ્વતંત્રતા અને લોકતંત્રના પ્રતિ આપણી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
આજે જ્યારે આપણા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે એકઠા થયા છીએ ત્યારે આ દિવસને કર્તવ્ય દિન તરીકે સમજીને દરેક નાગરિક પોતપોતાના કર્તવ્યોનું પાલન કરે તે ભારત દેશને વધુ તાકાતવર દેશ બનાવી દુનિયામાં ઉભેરાશે. પ્રજાસત્તાક દિવસ આપણા સૌ ભારતીયોમાં આનંદ, ઉલ્લાસ અને નવા વિચારોનો સંચાર કરે છે. ત્યારે અહીં ઉપસ્થિત દરેક નાગરિક સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી, પાણી વીજળી બચાવ તથા પરસ્પર સદભાવના જાળવવાના કર્તવ્ય પાલનના શપથ લે. આવો આજે ગણતંત્ર દિવસના આ પાવન દિવસે આપણે સૌ સ્વતંત્ર વીરોને પુનઃ વંદન કરીએ. આ પ્રસંગે કલેક્ટરે પરેડ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પરેડ કમાન્ડરની આગેવાની હેઠળ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી તથા એનસીસીની પ્લાટૂનોએ માર્ચ પાસ્ટ કરી હતી. આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશપ્રેમનો અનેરો માહોલ સર્જ્યો હતો. ડોક શો, અભિનય ગીતો, ફૌજી નૃત્ય, સમૂહ નૃત્યની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત જનમેદનીમાં ઉત્સાહ અને રોમાંચનો માહોલ સર્જાયો હતો. આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારી યોજનાઓની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા. આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું. કલેક્ટર દ્વારા નખત્રાણા તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતા 25 લાખ રૂપિયાની ગ્રાન્ટનો ચેક જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લાના ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અને આ સાથે 76મા પ્રજાસત્તાક પર્વની નખત્રાણા ખાતે થયેલી જિલ્લા કક્ષાની ઉજવણીને આવરી લેતો રેડિયો અહેવાલ અહીં પૂરો થયો. લેખન અને પ્રસ્તુતિ અશરફ નથવાણી, સંકલન પરેશ મારું, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.